કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 651 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, જેમાં તેમણે રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેમણે અમદાવાદ અને સુરત શહેરોમાં કુલ 651 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. અમદાવાદમાં અમિત શાહે ચેનપુર અંડરપાસ, ડી કેબિન અંડરપાસ અને ચાંદખેડા વિસ્તારમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે રાણીપ વિસ્તારમાં પર્કોલેટિંગ વેલનું ખાતમુહૂર્ત પણ કર્યું અને ત્યાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં ગૃહમંત્રીએ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રકલ્પો શહેરના આરોગ્ય સેવા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ ઉપરાંત અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત મેળાનો શુભારંભ પણ કર્યો હતો. આ કાર્યક્રમો દ્વારા રાજ્યના વિકાસ અને સમાજની સુખાકારી માટે તેમની પ્રતિભા સ્પષ્ટ થાય છે.